હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ઇંગ્લિશ ગ્રામર શીખીશું. ઇંગ્લિશ ગ્રામર શીખીશું. ગ્રામર એટલે શું થાય? વ્યાકરણ. તેની અંદર ચેપ્ટર નંબર 8 શીખીશું. ચેપ્ટર નંબર 8નું નામ છે વોટ ઇઝ. વોટ ઇઝ તે આજે આપણે શીખીશું. વોટ. વોટનો અર્થ આપણે શીખી ગયા. WHAT વોટ એટલે તેનો અર્થ થાય છે શું. WHAT વોટ એટલે શું. વોટ તે ક્યારે વપરાય છે? તે પ્રશ્નાર્થ તરીકે વપરાય છે. તેની સાથે ક્રિયાપદ તરીકે ઇઝ વપરાય છે. પ્રાણી, વસ્તુ કે પક્ષી વિશે જાણવા માટે શું એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. કોઈ વસ્તુ શું છે તે જાણવા માટે આપણે વોટ WHAT વોટ શબ્દથી પ્રશ્ન પૂછીએ છીએ. વોટનો અર્થ શું થાય છે? વોટનો અર્થ શું થાય છે? શું. તે ક્યારે વપરાય છે? પ્રશ્નાર્થ તરીકે વપરાય છે. તેની સાથે ક્રિયાપદ તરીકે ઇઝ વપરાય છે. કોઈ વસ્તુ શું છે તે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ. તેનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? કોઈ પણ વસ્તુ શું છે, કોઈ પ્રાણી, વસ્તુ કે પક્ષી વિશે આપણે જાણવું છે તો આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ. કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. તેનો જવાબ ઇટ વડે શરૂ થાય છે. કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે શેના વડે પ્રશ્ન પૂછાય છે? વોટ વડે પ્રશ્ન પૂછાય છે. અને તેનો જવાબ ક્યાંથી શરૂ થાય છે? ઇટ. તેનો જવાબ ઇટ વડે શરૂ થાય છે. સર્વનામ ઇટ પશુ, પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. ઇટનો ઉપયોગ ક્યારે થાય છે? નિર્જીવ પશુ, પક્ષી માટે વપરાય છે. તેની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ શું આવે છે? ઇઝ આવે છે. ઇટની સાથે શું વપરાય છે? ઇઝ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, વોટનો અર્થ શું થાય છે? શું. તે ક્યારે વપરાય છે? પ્રશ્નાર્થ તરીકે વપરાય છે. તેની સાથે ક્રિયાપદ તરીકે ઇઝ વપરાય છે. પ્રાણી, વસ્તુ કે પક્ષી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. કોઈ વસ્તુ શું છે તે જાણવા માટે આપણે વોટ શબ્દથી પ્રશ્ન પૂછીએ છીએ. વોટનો અર્થ શું થાય છે? કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. અને તેનો જવાબ શેમાં આવે છે? ઇટ વડે શરૂ થાય છે. ઇટનો ઉપયોગ હવે ક્યારે થાય છે? સર્વનામ ઇટ પશુ, પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે ઇટ વપરાય છે. તેની સાથે ટુ બીનું ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે. ઇઝનું બહુવચન શું છે? આર છે. તે પણ આપણે શીખી ગયા. હવે આપણે થોડી એક્સરસાઇઝ કરીશું, એટલે કે થોડા ઉદાહરણો સમજીશું. ક્વેશ્ચન. વોટ ઇઝ ઇટ? શું છે આ? મેં અહીંયા ચિત્ર એક મૂક્યું છે. વોટ ઇઝ ઇટ? આ શું છે એ મને નથી ખબર, એટલે હું તમને વોટ વડે પ્રશ્ન પૂછું છું. મારે જાણવું છે, તેથી મેં તમને વોટ વડે પ્રશ્ન પૂછ્યો છે. વોટ ઇઝ ઇટ? હવે જવાબની શરૂઆત ક્યાંથી થશે? ઇટથી થશે, કારણ કે પ્રશ્ન ઇટથી શરૂ થયો છે. વોટ ઇઝ ઇટ? તે શું છે?
જવાબ આવશે પહેલાં તો શું આવશે? વાક્યની શરૂઆત ક્યાંથી થશે? જવાબની ઈટથી થશે. ઈટ ઇઝ અ બોલ. ઈટ ઇઝ અ બોલ. BALL. બોલ એટલે શું થાય? દડો. તે દડો છે. વોટ ઇઝ ઈટ? તે શું છે? ઈટ ઇઝ અ બોલ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ વસ્તુ શું છે એ મને નથી ખબર, એટલે હું તમને વોટ વડે પ્રશ્ન પૂછું છું. વોટ ઇઝ ઈટ? વોટ ઇઝ ઈટ? તે શું છે? જવાબની શરૂઆત ક્યાંથી થશે? ઈટથી થશે. ઈટ ઇઝ એન ઇરેઝર. ERASER. ઇરેઝર એટલે શું થાય? રબર. શેક રબર. વોટ ઇઝ ઈટ? ઈટ ઇઝ એન ઇરેઝર. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ઈટ? આ વસ્તુ પણ શું છે એ મને નથી ખબર, એટલે વોટ વડે પ્રશ્ન પૂછું છું. હવે આન્સર તમારે બધાએ મને આપવાનો છે. વોટ ઇઝ ઈટ? તે શું છે? ઈટ ઇઝ અ ગ્લાસ. જવાબની શરૂઆત ક્યાંથી થશે? ઈટથી થશે. ઈટ ઇઝ અ ગ્લાસ. તે ગ્લાસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ઈટ? તે શું છે? જવાબની શરૂઆત ઈટથી થશે. ઈટ ઇઝ અ ચોક. CHALK. ઈટ ઇઝ અ ચોક. તે ચોક છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ઈટ? તે શું છે? આન્સર શું છે? તમારે બધાએ ચિત્ર જોઈને આન્સર આપવાનો છે. ઈટ ઇઝ અ પેન. ઈટ ઇઝ અ પેન. તે પેન છે. ક્વેશ્ચન. નેક્સ્ટ અને લાસ્ટ. વોટ ઇઝ ઈટ? તે શું છે? જવાબની શરૂઆત ઈટથી થશે. ઈટ ઇઝ અ ડસ્ટર. ઈટ ઇઝ અ ડસ્ટર. તે ડસ્ટર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્જીવ વસ્તુઓ, પ્રાણીઓ કે પક્ષીઓ વિશે જાણવા માટે વોટ ઇઝ ઈટ વડે પ્રશ્ન પૂછતા શીખ્યા. તેના પછી નેક્સ્ટ ટોપિક છે વોટ ઇઝ ધીસ? ધીસ એટલે આ. નજીક કે દૂરની વસ્તુ, પ્રાણી કે પક્ષી એક વચનમાં હોય ત્યારે વોટ ઇઝ ધીસ વડે પ્રશ્ન પૂછાય છે. હવે આપણે તેના એક્ઝામ્પલો સમજીએ. એક્ઝામ્પલો સમજતા પહેલાં આપણે ધીસ વિશે ડિટેલ્સમાં સમજીએ. ધીસ, THIS. ધીસ એટલે શું થાય? આ. ધીસ નજીકની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષી દર્શાવવા માટે વપરાય છે. ધીસ એટલે આ. તેની સાથે ક્રિયાપદ તરીકે શું વપરાય છે? ઇઝ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, વાક્યનો પહેલો અક્ષર જ્યારે આપણે લખીએ ત્યારે તે ફર્સ્ટ આલ્ફાબેટ હંમેશા પહેલી ABCDમાં જ લખાય છે. તો ચાલો હવે આપણે તેના એક્ઝામ્પલો સમજીએ. ફર્સ્ટ, આ વસ્તુ શું છે મને નથી ખબર, એટલે હું તમને ક્વેશ્ચન પૂછીશ. વોટ ઇઝ ધીસ? આ શું છે? હવે જવાબની શરૂઆત ક્યાંથી થશે? ધીસથી થશે. ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. નેક્સ્ટ, વોટ ઇઝ ધીસ? પ્રશ્નાર્થ તરીકે શું વપરાય છે? વોટનો ઉપયોગ થાય
છે તેની સાથે ક્રિયાપદ તરીકે ઇઝ વપરાય છે. કોઈ પણ પ્રાણી વસ્તુ કે પક્ષી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. તેથી મેં અહીંયા વોટ વડે પ્રશ્ન પૂછ્યો છે. વોટ ઇઝ ધીસ અને તેનો આન્સર શું આવશે? ધીસ ઇઝ અ પેન. આ બોલપેન છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ બોલ. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ શું છે? ચેર. આ ખુરશી છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ચેર. નેક્સ્ટ. વોટ ઇઝ ધીસ? આ શું છે? શું છે? ધીસ ઇઝ અ ટેબલ. આ ટેબલ છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ટેબલ. નેક્સ્ટ. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ બેટ. આ બેટ છે. ક્વેશ્ચન. વોટ ઇઝ ધીસ? આ શું છે? શું છે આ? ધીસ ઇઝ અ ટ્રી. આ ઝાડ છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ બસ. આ બસ છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ. આ બ્લેકબોર્ડ છે. નેક્સ્ટ. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ કેટ. આ બિલાડી છે. ક્વેશ્ચન. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ડોગ. આ કૂતરો છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ફેન. આ પંખો છે. વિદ્યાર્થી મિત્રો, નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કર્યો. હવે દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે વોટ સાથે ધેટનો ઉપયોગ કરીશું. ધેટ. THAT. ધેટ એટલે શું થાય? પહેલું. તેની સાથે ક્રિયાપદ તરીકે શું વપરાય છે? ઇઝ વપરાય છે. ધેટનો ઉપયોગ ક્યારે થાય છે? દૂરની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષી દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન. કોઈ પણ વસ્તુ વિશે જાણવું હોય તો શેના વડે પ્રશ્ન પૂછાય છે? વોટ વડે. વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? ધેટ ઇઝ અ બેટ. પહેલું બેટ છે. વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? ધેટ ઇઝ અ બેગ. પહેલું દફતર છે. વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? ધેટ ઇઝ અ ફેન. પહેલો પંખો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વોટ ઇઝ ધીસ એન્ડ વોટ ઇઝ ધેટ વડે પ્રશ્ન પૂછતા શીખ્યા. ત્યારબાદ વોટ આર ધીસ એન્ડ વોટ આર ધોઝ વડે પ્રશ્ન પૂછતા હવે આપણે શીખીશું. નજીક કે દૂરની વસ્તુ, પ્રાણી કે પક્ષી બહુવચનમાં હોય ત્યારે વોટ આર ધીસ અથવા તો વોટ આર ધોઝ વડે પ્રશ્ન પૂછાય છે. પહેલાં આપણે વોટ આર ધીસ વડે પ્રશ્ન પૂછતા શીખીએ અને તેનો જવાબ લખતા શીખીએ. વોટ એટલે શું તે પ્રશ્નાર્થ તરીકે વપરાય છે. તેની સાથે ક્રિયાપદ તરીકે એકવચન હોય તો ઇઝ આવે, બહુવચન હોય તો આર આવે. કોઈ પ્રાણી, વસ્તુ કે પક્ષી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે.
હવે છે ધીઝ, THESE, ધીઝ એટલે આ. ધીઝનું બહુવચન શું થાય? ધીઝ. ધીઝનું બહુવચન શું છે? ધીઝ. ધીઝ એટલે આ. તેની સાથે ક્રિયાપદ તરીકે બહુવચનમાં હંમેશા શું વપરાય છે? આર વપરાય છે. ચાલો હવે આપણે તેના થોડા એક્ઝામ્પલો સમજીએ. વોટ આર ધીઝ? મેં તમને ક્વેશ્ચન કર્યો, વોટ આર ધીઝ? હવે ચિત્રની અંદર તમને એપલ દેખાય છે. એપલ એક કરતાં વધારે છે, બહુવચનમાં છે. જવાબની શરૂઆત ક્યાંથી થશે? ધીઝથી થશે. ધીઝ આર એપલ્સ. વોટ આર ધીઝ? આ શું છે? ધીઝ આર એપલ્સ. આ સફરજનો છે. નેક્સ્ટ, વોટ આર ધીઝ? આ શું છે? ધીઝ આર પેન્સ. આ બોલપેનો છે. વોટ આર ધીઝ? ધીઝ આર પેન્સ. નેક્સ્ટ, વોટ આર ધીઝ? આ શું છે? ધીઝ આર બોલ્સ. આ દડાઓ છે. વોટ આર ધીઝ? ચિત્રની અંદર તમને શું દેખાય છે? ચેર્સ, ખુરશીઓ. જવાબની શરૂઆત ક્યાંથી થશે? ધીઝથી થશે. ધીઝ આર ચેર્સ. વોટ આર ધીઝ? શું છે? ધીઝ આર ટેબલ્સ. આ શું છે? ધીઝ આર ટેબલ્સ એટલે કે આ ટેબલો છે. વોટ આર ધીઝ? આ શું છે? ધીઝ આર ટ્રીઝ. આ વૃક્ષો છે. વોટ આર ધીઝ? આ શું છે? ધીઝ આર બસીસ. આ બસો છે. વોટ આર ધીઝ? શું છે આ? ધીઝ આર કેટ્સ. આ બિલાડીઓ છે. હવે આપણે ધોઝ નો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછતા શીખીશું. ધીઝ વડે આપણે શીખી લીધું. ત્યારબાદ છે ધોઝ. ધોઝ, THOSE, ધોઝ એટલે પહેલા. તે ધેટનું બહુવચનનું રૂપ છે. તેની સાથે હંમેશા ક્રિયાપદ તરીકે શું વપરાય છે? આર વપરાય છે. દૂરની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષી દર્શાવવા માટે ધોઝનો ઉપયોગ થાય છે. દૂરની કોઈ પણ વસ્તુ, પ્રાણી કે પક્ષી બહુવચનમાં હોય ત્યારે વોટ આર ધોઝ વડે પ્રશ્ન પૂછાય છે. ચાલો હવે આપણે વોટ આર ધોઝ વડે પ્રશ્ન પૂછતા શીખીએ અને આન્સર લખતા શીખીએ. વોટ આર ધોઝ? પહેલું શું છે? વોટ આર ધોઝ? શું છે? ધોઝ આર બેટ્સ. પેલા બેટો છે. જવાબની શરૂઆત ક્યાંથી થશે? અહીંયા ધોઝથી. અને ધોઝની સાથે ક્રિયાપદ તરીકે હંમેશા આર આવશે. ક્વેશ્ચન, વોટ આર ધોઝ? પહેલું શું છે? અથવા તો પહેલા શું છે? આન્સર, ધોઝ આર બેગ્સ. પેલા દફતરો છે. વોટ આર ધોઝ? ધોઝ આર બેગ્સ. નેક્સ્ટ, વોટ આર ધોઝ? પહેલું શું છે? જવાબની શરૂઆત ક્યાંથી થશે? ધોઝથી. ધોઝ આર પેરટ્સ. પેલા પોપટ છે. સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટરની અંદર આપણે શું શીખ્યા? વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ ધીઝ? વોટ ઇઝ ધેટ? વોટ આર ધોઝ? વોટ આર ધીઝ વડે પ્રશ્ન પૂછતા શીખ્યા અને તેના આપણે આન્સર લખતા શીખ્યા.
આઈ હોપ કે તમને આ ચેપ્ટર ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું છે. થેન્ક યુ.